હેલો ગાઈઝ, અત્યારે અમે એચએફસી આવી ગયા છીએ. તો આજે થોડુંક મોડું થઈ ગયું અહીંયા આવવામાં. હવે ઉતરી દર્શન વર્શન કરી અને પછી આપણે આપણો વ્લોગ આગળ સ્ટાર્ટ કરીએ, કારણ કે કેટલું બધું બોલવું છે, કેટલું બધું કહેવું છે, મારી ખુશી વ્યક્ત કરવી છે તમને લોકોને. પણ હવે પહેલાં આપણે આપણું મેઇન કામ કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. અત્યારે હું એચએફસી આવી હતી અને રસ્તામાં વ્લોગ શૂટ એટલે ના કરી શકી કારણ કે હું મારા ભાઈ મિત સાથે એક વાતની ચર્ચા કરતી હતી. અમે રસ્તા ઉપર જુનાગઢથી એચએફસી એટલે કે અમારી જુનાગઢ સોમનાથ હાઈવે ઉપર છે હોટલ. એટલે અમે રસ્તામાં જતા હતા તો ત્યારે મેં કેટલી બધી ગાડીઓને એક્સિડન્ટ થયેલી ગાડીઓને ટોઈંગ કરીને જાતા જોઈ. અને પ્લસ કે કાલે અમારે નજીકમાં અહીંયા એક્સિડન્ટ થયું એક બાઇક અને એક બસ વચ્ચે. તો એમાં એક ભાઈનું મૃત્યુ થયું, જે સાંભળીને મને તો બહુ દુઃખ થયું. કારણ કે હું માનું છું કે ભાઈ તમારી લાઈફ છે ને બહુ બધી ઇમ્પોર્ટન્ટ છે. તમારા માટે નહીં હોય પણ સામેવાળા વ્યક્તિ, તમારા પરિવારના વ્યક્તિઓ, એ બધા માટે તમારી જિંદગીની કોઈ અહેમિયત છે. અને ખાસ તો ખાસ તમારી મમ્મી માટે. કોઈનું ના વિચારો તો કાંઈ નહીં, પણ તમે તમારા મમ્મીનું વિચારો કે ભાઈ આપણે જ્યારે દુનિયામાં આવ્યા નહોતા ત્યારથી એ આપણા સપના જોતી હતી કે મારું બાળક આવશે, આવું હશે, હું એને આમ રાખીશ, એના બધા સપના પૂરા કરીશ, એને ભણાવીશ, એને ગણાવીશ, એને સારો વ્યક્તિ બનાવીશ અથવા તો સારી વ્યક્તિ બનાવીશ. હરેક મા બાપે એના બાળક માટે બહુ બધા સપનાઓ જોયા હોય છે. તો હું મારા ભાઈ સાથે એ જ ચર્ચા કરતી હતી કે મિત ગમે ત્યાં પહોંચને તો જેટલી વાર લાગવાની છે એટલી જ વાર લાગવાની છે. 3 કિલોમીટર જઈશ તો 5 મિનિટ લાગવાની છે તો 5 જ મિનિટ લાગશે. પછી તું 120 જા કે 60-70 જા. અને અત્યારની જનરેશનમાં છે ને ગાઈઝ, હું ખુદ અનુભવ કરું છું, મેં ખુદે અનુભવ કર્યો છે કે મને પહેલાં 4 વ્હીલ નહોતી આવડતી. પછી જ્યારે મને 4 વ્હીલ આવડવા માંડી ને ત્યારે મને એમ થયું કે ભાઈ હુંય સ્પીડમાં ગાડી હકાવું ને હુંય કોઈની સાઈડ કાપું ને કોઈ મારી સાઈડ કાપે તો મને મજા ના આવતી. ને અમારો આમ એવું થતું કે ભાઈ મને તો સરસ ગાડી આવડે છે ને મારી સાઈડ કાપી જ કેમ, મારી સાઈડ ના કાપું. મારા મમ્મીએ મને બહુ સરસ વાત કીધી કે અંજલિ, આપણે જઈએ છીએ, રસ્તો ભલે સાફ હોય પણ તોય આપણે આપણી સ્પીડમાં, આપણે આપણી ગાડીની સ્પીડ પ્રમાણે ચાલવું જોઈએ. ભલે વાંક આપણો હોય, વાંક આપણો ના હોય, ત્યારે ક્યારેક એવું અકસ્માત થઈ જાય તો આપણે આપણી સેફ સાઈડમાં ધીમે ધીમે આરામથી એન્જોય કરતા કરતા જાઓ ને ભાઈ. રસ્તાનો અનુભવ તમે કરો, શાંતિથી વ્યૂ જોવો, એવું બધું કરો, પણ આટલી અજડાઈ નહીં કરવાની ક્યારેય. અને હું એમ નથી કહેતી કે એક્સિડન્ટ થાય તો એમાં આપણો જ વાંક હોય છે. ઘણીવાર સામેવાળાનો વાંક હોય તોય આપને ઈજા થઈ શકે. એટલે બહુ બધા એવા તો મને દેખાણા દ્રશ્યો કે જે હું કહી શકું એમ જ નથી, મારી હાલત જ નથી. પણ મારા ભાઈને જેમ આજ સલાહ દેતી હતી એમ હું તમારી બધાની સામે પણ વાત શેર કરવા માંગુ છું કે ગાઈઝ, હમણાં થોડો સમય મને એવું લાગે છે કે બહુ ભારે છે. કારણ કે હમણાં તો ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ તો એક્સિડન્ટના ન્યૂઝ છે, યુટ્યુબમાં જુઓ તો એક્સિડન્ટના ન્યૂઝ છે, સમાચાર જુઓ તો સમાચારમાં એક્સિડન્ટના ન્યૂઝ છે, છાપું ખોલો તો ત્યાં એવું તમને દેખાય છે. તો જેટલા બી લોકો મારો વિડીયો જોવે છે એ પ્લીઝ સેફ ડ્રાઈવ કરે. કારણ કે એક વાત મને સરસ મજાની બહુ ગમી મારા મમ્મીની કે તમારા માટે તમારી જિંદગી રમત હશે, મજાક હશે, પણ તમારા મા બાપ માટે તમારી જિંદગી બહુ કિંમતી છે. કારણ કે તમારા મા બાપે તમારા માટે ઘણા બધા સપનાઓ જોયા છે કે મારો દીકરો આમ કરશે, મારી દીકરી આમ કરશે. તો આપણે કોઈ પણ ઓવર સ્પીડ કરીએ કે આપણે ફાસ્ટ ડ્રાઇવિંગ કરીએ ત્યારે હું તો એમ કહું કે 80 અને 100 ઉપર આપણે આપણા મમ્મી પપ્પાનો ફોટો રાખી દેવો જોઈએ કે ભાઈ ઘરે છે આપણા મમ્મી પપ્પા, આપણું ફેમિલી છે, આપણી રાહ જોવે છે. તો આપણે કોઈ એવી અજડાઈ નથી કરવાની, આપણે શાંતિથી જવાનું છે અને શાંતિથી ઘરે પહોંચવાનું છે. કારણ કે ઘણી વખત આપણે ઘરે ના પહોંચતા હોઈએ તો આપણા મમ્મી પપ્પા ટેન્શનમાં હોય. તો પ્લીઝ ગાઈઝ, તમે થોડીક મારી આ વાતને તમારા દિલમાં ઉતારજો અને તમે ધ્યાન રાખજો. અને હું પણ એક બેન છું તો મને મારા ભાઈની એવી ટેન્શન હોય આવું બધું જોઈને. કારણ કે મારા ભાઈને સ્પીડમાં ગાડી ચલાવવાનો શોખ છે, મારા ભાઈને રેસ કરવાનો શોખ છે અને મારા ભાઈને તો ઈગો હર્ટ થઈ જાય કોઈ એની સાઈડ કાપે તો. અત્યારે મારો બ્લોગ શૂટ કરે છે તો આમ કરીને જોવે છે
કે શું કામ ને આવું બધું બોલે છો એમ. પણ એને મેં સલાહ આજે દીધી કે ભાઈ આવું બધું થાય છે, જો આમાંથી આપણે બધું આપણી જિંદગીનું શીખવાનું. બહુ ઓવર સ્પીડે ગાડી નહીં હકાવવાની. તમે ઓવર સ્પીડે ગાડી હકાવશો તો તમને કાંઈ મેડલ નથી દેવાના કોઈ કે વાહ વાહ ભાઈ તમે તો બહુ સરસ ગાડીને ચલાવી. ધીમે હકાવવાની, શાંતિથી હકાવવાની. હું છે ને એક વસ્તુ વિચારતી હતી, જે હું બેઠી હતી શાંતિથી, તો હું મારું ને મારા વિડીયો છે ને 5 થી 10, 10 થી 15, 15 થી 20 વાર હું જોયા કરું કે ભાઈ ખબર જ છે કે ભૂલ થઈ છે, પણ ક્યાં ક્યાં ભૂલ થઈ છે, કેવી કેવી ભૂલ થઈ છે એ હું બધું જોતી હોઉં છું. પણ એક વાતની મને છે ને ઓલું થાય છે કે ભાઈ કોઈ પણ છોકરી છે એ ઇન્સ્ટાગ્રામમાં આવે છે, યુટ્યુબમાં નવી નવી આવે છે, તો માણસો બે પ્રકારના હોય છે, સારા અને ખરાબ. પણ મારા યુટ્યુબ ફેમિલીમાં મને એવું લાગે છે કે મુરલીધર મહારાજની કૃપાથી બધાય સારા વ્યક્તિઓ જોઈન્ટ થયા છે કે જે લોકો ખરેખર મને સપોર્ટ કરે છે. અને ઘણીવાર મને કોઈ એવી કોમેન્ટ આવી પણ જાય છે કે ભાઈ આમ, પણ એ બધી ફેક આઈડી હોય છે. તો હું મારા યુટ્યુબને એક ફેમિલી માનું છું અને મને બધી અત્યાર સુધીની પોઝિટિવ કોમેન્ટ હતી એટલે એમાં હું ખુશ હતી અને બહુ આનંદ થતો હતો મને કે હવે હું એકલા નથી ભાઈ, યુટ્યુબ ફેમિલી છે મારી સાથે મને સપોર્ટ કરવા માટે. મારે એમને કન્ટેન્ટ, બ્લોગ્સ જે કંઈ બી કહેવાય ભૂલ તો થતી જ રહેવાની છે ગાઈઝ. મારા યુટ્યુબમાં બધા એમ કહેતા હતા કે પ્રોફેશનલી બનાવાય ને આમ તમારું એવું પ્રોફેશનલ લાગવું જોઈએ કે તમે કંઈક આમ પ્રોફેશનલ વર્ક કરો છો, પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ છે. એટલે મેં એને કીધું કે ભાઈ આપણે આપણા ઘરના સામે પ્રોફેશનલ રહીએ છીએ, આપણે આપણી ફેમિલીમાં પ્રોફેશનલ રહીએ છીએ, જેવા છીએ એવા રહીએ છીએ ને. તો મારી એક આ ફેમિલી જ છે, તો એની સામે હું કાંઈ એવું નથી બતાવવા માંગતી કે હું પ્રોફેશનલ છું આમ તેમ. લોકોને મને મળતા કે મારી સાથે વાત કરતા ક્યારેય અજુગતું ના લાગવું જોઈએ કે ભાઈ ઓ આની સાથે અમે વાત કેમ કરીએ. તો જેમ મારી ફેમિલીમાં હું રહું છું એવી જ રીતના હું મારા યુટ્યુબ ફેમિલીમાં અને વિડીયોઝમાં ને બધી રીતના હું નેચરલ જ રહેવા માંગુ છું. એટલે જે મને કહેતા હતા એને મેં આ જ કીધું અને હું તમને એ જ કહું છું કે ભાઈ હું આવી રીતના જ રહીશ, હસતી ખેલતી બોલતી. જેમ મારા ઘરના બધા એમ કહે છે કે બાપા અંજલિ બહુ બોલે, તેમ યુટ્યુબ ચેનલના બધા મારા ફેમિલી ને એ બધા એમ કહેવા જોઈએ કે ભાઈ અંજલિ બહુ બોલે. થેન્ક યુ મારો આટલો બ્લોગ જોવા માટે. હું કન્ટિન્યુ કરીશ મારા વ્લોગ થોડાક જ સમયમાં, કારણ કે અત્યારે તો હમણાં હું ક્યાંય બહાર જતી નથી. રોજ ઘરેથી HFC અને HFCથી ઘરે જ જાઉં છું અને મારા બોલવાના વ્લોગ આવ્યા કરશે. હું વિચારું છું કે બોલ જ્યાં સુધીનું થાકી ના જાઉં ત્યાં સુધીનું બોલ્યા જ કરું, કારણ કે મારું બેટરી છે, જેમ ઇલેક્ટ્રોનિક બાઇકમાં બેટરી આવે ને ચાર્જ કરવાની નહીં આયલા કરે, એવી રીતના બોલવું એ મારા બોડીનું ચાર્જ છે કે હું બોલ્યા કરું ને તો મારી બોડી આખી ચાર્જ થઈ જાય. એટલે હું વાતો કર્યા રાખીશ એટલે તમને એકલું ના લાગે ને મને એકલું ના લાગે કે ભાઈ આપણે બોલવાવાળા બેન છે ને સાંભળવાવાળા અમે છીએ. અને મને એમ થાય કે બોલવાવાળી હું છું ને સાંભળવાવાળા તમે લોકો છો. થેન્ક યુ સો મચ. આજના વ્લોગમાં આટલું બધું જ. પણ તમે બધા ધીમે ગાડી રાખજો, બહુ સ્પીડમાં ગાડી ના હકાવતા. હું હવે ધીમે જ ગાડી હાંકું છું. થેન્ક યુ સો મચ. આટલો મારો બ્લોગ લાંબો હતો આજનો તો, અને તમે જોયો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ગાઈઝ. સોરી, આ ભૂલો સાથે જ આપણે આપણું ઘડતર કરતું રહેવું જોઈએ. થેન્ક યુ. મુરલીધર.